સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે કાર્યવાહી કરી માંગરોળના પીપોદરા ગામે ડિમોલિશન કરવામાં આવ્યું। પીપોદરામાં ઉત્પાત મચાવનાર રાકેશ પકોડાના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે। ત્યારે જે રાકેશ પકોડાના ગેરકાયદેસર દબાણો હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું। પદ્મનાથ મલેક ઉર્ફે રાકેશ પકોડાએ 20 ફેબ્રુઆરીએ બબાલ કરી હતી। હથિયારથી લોકો પર રાકેશે હુમલો કર્યો હતો। સાગરીતો સાથે મળીને લોકોના ઘર અને દુકાનમાં આગ લગાવનાર રાકેશના ગેરકાયદે દબાણો હટાવી દેવાયા છે। પોલીસે રાકેશ પકોડા સહિતના લોકોની ધરપકડ કરી છે। દાદાનું બુલડોઝર છે તે ફરી એક વખત સુરત જિલ્લામાં ફરી વળ્યું છે। દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ માંગરોળ વિસ્તારના પીપોદરા વિસ્તારના છે, જ્યાં આગળ આ દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ઉત્પાત મચાવી રહ્યા હતા અને તેને જ લઈને છે તે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ખાસ આદેશ કરવામાં આવ્યા છે। જે તે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા જે અસામાજિક તત્વો છે તેમનું લિસ્ટ બનાવાયું હતું। મહત્વનું છે કે 20 ફેબ્રુઆરીના રોજ માંગરોળના પીપોદરા વિસ્તારમાં પદ્મનાથ ઉર્ફે રાકેશ પકોડો દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને વિસ્તારમાં ઉત્પાત મચાવવામાં આવ્યો હતો। જે સોસાયટીમાં છે તેની અંદર ઘૂસી અને ઘરોની અંદર તેમજ દુકાનોની અંદર પેટ્રોલ બોમ્બ બનાવી આગ ચંપી કરી હતી। તેમજ યુવાનો છે મહિલાઓની ઉપર હુમલો કરી દેવામાં આવ્યા અને હુમલા કરવામાં આવ્યા હતા અને બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહત્વનું છે ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી।